14મી જૂન મારી દીકરી વિશ્વાનો જન્મદિવસ છે અને હું ફામે હતો અને એને એવું કીધું છે કે હું જન્મદિવસમાં આવવાનો નથી અને આજે સીધા સરપ્રાઈઝ અમે એને હોટલમાં સેલિબ્રેશન કરશું એમના જન્મદિવસનું. એમના મનમાં એવું છે કે પપ્પા જન્મદિવસમાં મારા જન્મદિવસમાં હાજર નથી રહ્યા. એમનો સવારે ફોન સામેથી આવ્યો તો પણ મેં બહુ રિસ્પોન્સ ના આવ્યો એટલે મનમાં એવું વિચારતી હશે કે મારા જન્મદિવસમાં પપ્પા રસ નથી લેતા. બહુ સરસ 2-4 ફેમિલી સાથે અમે એમને હેપી બર્થડેનું એક સેલિબ્રેશન ગોઠવશું. અત્યારે 5:30 થઈ ગયા છે. વિશ્વાસ સ્કૂલે ગઈ છે. 6 વાગે આવશે. હું ઘરે આવ્યો છું કમ્પ્લીટ થઈને. અત્યારે એક મિત્રના ફામે ત્યાં બેઠા છીએ બધા અને લગભગ 8-8:30 વાગે સીધું હોટલમાં આવવા માટે એને મમ્મીને શીખવાડ્યું છે. વિશ્વાને લઈને આવવાનું છે. બાળકોને બધા આવશે. ઢોસા ખાવાના બહાને ત્યાં આવશે અને બધા જ ત્યાં સરપ્રાઈઝ હેપી બર્થડેનું સેલિબ્રેશન કરીશું. વિશ્વાને ખૂબ આનંદ આવશે, મજા આવશે અને ખરેખર બર્થડે આવી રીતનું ઉજવવાનો એક આનંદ આપણને પણ આવે. ગોઠવે છે બધા. છે પરવા એ પરવા છે શું જોઈએ છે? મને કેવું હાલો જો તારી ચેક કર ભાઈ. હાલો no ખાય લે પણ તો એમને બી ન
લાવ પકડો દિવેશ ભલે ને એમ તમારે હવે આપણે થોડાક નજીક વહી આવીએ તો બધા તો કેમેરામાં આવી આ બાજુ વહી આવીએ. આપણે આ બાજુ વહી આવીએ. ભલે ને અમે સાયકલ ફેરવા ગયા હતા ને ત્યારે છે ને હું ખુશીને જોઈતી છે ને ઓલી પેન લે આ પેન લે હા ચોરીવાળી કોઈ પૂછીને ગયા હતા કે અમને બજાર લઈ ગયા અહીંયા સાયકલ સાયકલ ફેરવા લઈને મમ્મી ને નહોતું કીધું મમ્મીને નહોતું કીધું અને લે કોઈને નહીં એક પહેલી વાર તો મમ્મી ને બધા મમ્મી ને બધા કપડા ઓલું બેગ ને એવું બધું લેવા ગયા હતા તો નેટ નહોતો આવતો ને બધે છે કટ થાતું હતું ને તો જીશુન થી વાલી દીદી માટે ગિફ્ટ લેવા બે ભેગા જાય ગયા હા પછી અમે બે ગયા એક સાયકલ હા એક સાયકલ માં બે ગયા પછી અમે ગયા પછી અમે છે ને મારી પાસે પર્સ હતું પછી અમે હે ને ગયા ને તો મેં કીધું આ વાળી પેન લઈ ઘર પરિવારે તો એ લીધી અને મેં મારા પૈસા દીધા પછી હે ને મમ્મી ને બધા શિવમ પ્લાટી પ્લોટ જમવા જવાના હતા ને ત્યારે હે ને જીશુ ને હું હે ને પોત મારી માટે હે ને બોલો પેન લેવા ગયા અને આ જીશુ ને ગિફ્ટ દીધી અને જીશુ ને આ ચોઈસ કરી બે મસ્ત છે અને પાછા ચેક આ તૈયાર થઈ ને કે હવે તું છે ને આંખો બંધ કરીને બેસ ડબલ ક્યાં બેટા ઓ અરે વાહ આમાં પતંગિયું છે